જય માતાજી મિત્રો, કિસ્મત ઓટો ગેરેજમાં આપનું સ્વાગત છે। તો આપણા તો એચએફ ડિલક્સ બાઇક આવ્યું તો એમાં આપણા પેટ્રોલનો ગેજ બતાવતો નહીં, આપણે ગેજ ચેક કરવાનો ચેક કરીને આપણે જોઈશું કે ગેજમાં તકલીફ ફોટો બિલકુલ ફોટો હેડતો નહીં, ફોટો ઉપડતો જ નહીં, એટલે કે માપનો ઉપડે, વધારે ઉપડતો નહીં। તો આપણે ચેક કરીએ હવે ફોટામાં હું તકલીફ। કવર ખોલી દો તો મિત્રો આપણે આ ફોટો ચેક કરી દો। હવે આપણે જોઈશું અને ડાયરેક્ટ કરી ચેક કરીએ તો ફોટો ઉપડે નહીં ઉપડતો આપણે ચેક કરી લઈએ। જો ડાયરેક્ટ તો કમ્પ્લીટ ચાલુ હોય તો અંદરનો આપણે ગેજ ચેક કરશું, તો ગેજ ચેક કર્યા પછી આપણે ખબર પડી જશે। તો આપણે ગેજ ખોલી દઈએ હવે આપણે ખોલી દઈએ તો કોઈ બહાર કરી દઈશું આપણે। બધું બાઈકો કાઢી દીધી, ટોપમાં ખોલી દઈશું લેક્ચર। हमारे सॉकेट कॉम्प्यूट सॉकेट करना बाकी है, लालजीभाई कॉम्प्यूट सॉकेट कर दिए आपने, सॉकेट पर कर दी तो आपने हमारे गेज આપણે ખોલીને ચેક કરી લઈએ પહેલા। તો મિત્રો આપણા આ ગેજ ખોલી દેવું ટોકામથી, ગેજ ખોલીને આપણે ચેક કરીશું ગેજમાં તકલીફ શું છે। ગેજમાં ચેક બોલ ખોલી દેવાના, ગેજ બહાર કાઢવાનો તમારા। ગેજ ખુલી ગયો આ રહ્યો, આપણે ગેજ જોઈ લઈએ। ગેજમાં આ ગેજ બળી ગયો છે, આ ગેજ વચ્ચે બળી ગયો, જો કાળું મેચ થઈ ગયું મિત્રો, આ જો અંદરથી વચ્ચે બળી ગયો ગેજ। તો આપણે બાઇકમાં પરથી ચેક કરી જોઈએ। ગેજ રહ્યો જો વર્કિંગ નહીં કરતો તો આપણે નવો ઓરિજિનલ ગેજ લાવીશું, આપણે એ જોઈશું। તો આપણે ઓરિજિનલ હીરો કંપનીનો ગેજ નવો લાવી દીધો છે, તો આપણે નવો ગેજ આપણે ચેક કરીશું। હીરો કંપનીનો ગેજ છે, જોઈ લો તમે। આ ગેજ કમ્પ્લીટ है तो આપણે हाँ जो आ कम्प्लीट वर्किंग करे, जो फटाफट कोटो उपड़ी गयो मित्रों, जो नीचे जतो रहे हवे। तो आ गेज में तकलीफ थी, तो गेज खराब थी गयो तो गेज बदलवो पड़े, तो अपने नवो गेज पण फिट कर देशुं। तो एनी आ रिंग मूकी देवानी, अंदर खास रिंग मूकवानी, ने पेट्रोल लीक थशे। रिंगनी खास रिंग हरकी मूकवानी मित्रों। तो तमारे आ रीते गेज फिटिंग करो तो प्रॉब्लम कोई पेट्रोल निकलवानो आवशे नहीं। रिंग हरकी नहीं मूकी तो पेट्रोल प्रॉब्लम आवशे। तो आ रीते फिटिंग कर देवानो गेज। तो मित्रों आज कम्प्लीट आप गेज बोल्ट टाइट फूल कर दीधा, बधा 4 बोल्ट कम्प्लीट टाइट कर दीधा। हवे आपणे टोकी लगावीशुं, लगावीने पछी आपणे बधुं चेक करीशुं। અને જો અમારી ચેનલ તમને ગમે તો લાઈક કરો, શેર કરો
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આવા તમારી ગેરેજના લગતા વિડીયો તમને જોવા મળી જશે અમારી ચેનલમાં. તો મિત્રો આપણે ટોપિક ફિટિંગ કરી દેવું, ગેજ લગાવી દીધું આપણે. એની બધી પાઇપો ફિટિંગ કરી અને પછી આપણે ચેક કરીશું પછી. કમ્પ્લીટ ટોપી લાગી ગઈ. એમાં ખેતર કમ્પ્લીટ સોકેટ લગાવી દઈએ. લાગી ગયું. બધું ફિટિંગ થઈ ગયું. આપણે ઉપરના બોલ્ટ પર ફિટિંગ કરી દઈશું. તો કમ્પ્લીટ થઈ ગયું.